એક બહુ જ જ્ઞાની સંત મહાત્મા એમના આશ્રમમાં રહેતા હતા. એમના જ્ઞાનથી પ્રભાવિત થઈને આસપાસના ગામના લોકો એમની વાણી સાંભળવા માટે, એમનો ઉપદેશ સાંભળવા માટે લગભગ દરરોજ ત્યાં આવતા હતા. ગુરુજી જ્યારે વ્યાખ્યાન આપવા બેસતા ત્યારે એમની એક પાળેલી બિલાડી વારંવાર એમની પાસે આવતી, એમના ખોળામાં કૂદાકૂદ કરતી અને એ કારણે ગુરુજી ડિસ્ટર્બ થતા હતા. એટલે ગુરુજીએ એક એમાંથી રસ્તો કાઢ્યો કે જ્યારે હું વ્યાખ્યાન આપવા બેસું ત્યારે એ પાળેલી બિલાડીને આશ્રમના બાજુના રૂમમાં રાખવાની અને એ વખતે એને દૂધ પીવડાવવાનું. એટલે બિલાડીનો દૂધ પીવાનો સમય અને ગુરુજીના વ્યાખ્યાનનો સમય આ બંને સમાંતરે ચાલતા. આ એક નિત્યક્રમ બની ગયો. એટલે દરરોજ જ્યારે ગુરુજી વ્યાખ્યાન આપે ત્યારે બિલાડીને બાજુના રૂમમાં બાંધવાની અને એને દૂધ આપવાનું. થોડાક વખત પછી એવું બન્યું કે ગુરુજી અવસાન પામ્યા. હવે એ બિલાડી આ ગુરુજીની નજીકની હતી. એટલે હવે જ્યારે બીજા ગુરુજી વ્યાખ્યાન આપતા હતા ત્યારે એ બિલાડી કંઈ એમના ખોળામાં આવીને કૂદાકૂદ કરવાની નહોતી, ડિસ્ટર્બ કરવાની નહોતી. પણ એમના જે શિષ્યો હતા એમને એમ લાગ્યું કે ગુરુજી જ્યારે વ્યાખ્યાન આપતા હતા ત્યારે બાજુના રૂમમાં બિલાડીને બાંધીને દૂધ પીવડાવવાનું ફરજિયાત હતું. એટલે એમણે બિલાડીને બાંધીને દૂધ પીવડાવવાનું ચાલુ રાખ્યું અને બીજા ગુરુજી વ્યાખ્યાન આપતા હતા. નવાઈ તો ત્યારે થઈ કે એ બિલાડીનું અવસાન થયું. એટલે પછી આ લોકો વિચારવા પડ્યા કે હવે શું કરવું. વ્યાખ્યાન આપતી વખતે બિલાડી તો જોઈએ જ, કારણ કે એને બાજુના રૂમમાં બાંધવાની આપણી પરંપરા છે. એટલે ક્યાંકથી એક બીજી બિલાડી લઈ આવ્યા. એ બિલાડીને ત્યાં બાંધી અને એને દૂધ આપતા અને વ્યાખ્યાન આપતા. તમે જુઓ કે જ્યારે બિલાડીને બાંધીને દૂધ પીવડાવવાનો ક્રમ શરૂ થયો ત્યારે એનો ચોક્કસ હેતુ હતો, પણ પછી તો સાપ ગયા અને લીસોટા રહ્યા. આપણા અધ્યાત્મ જગતમાં આવી ઘણી બાબતો છે. કેટલાક મઝહબમાં હિંસાને પર્વ રૂપે ઉજવવામાં આવે છે. કેટલાક ધર્મમાં વહેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારને માનવામાં આવે છે. તો આ બધાની જે પરંપરા શરૂ થઈ હોય ત્યારે એનું ચોક્કસ ધ્યેય હોય. પછી એ અત્યારે અપ્રસ્તુત હોય તો એનું પાલન કરવું જરૂરી નથી હોતું. આટલું જો આપણને સમજાય તો આપણું અધ્યાત્મ આપણને સાચી દિશામાં લઈ જઈ શકે. નહીંતર આપણે ભૂલા પડેલા છીએ અને ખોટા માર્ગે આગળ દોડી રહ્યા છીએ એમ સમજવું પડે. મારી એટલે કે રોહિત શાહની રનવે યુટ્યુબ ચેનલ તમે વારંવાર મને પ્રોત્સાહન મળે એવા પ્રતિભાવ આપો છો, એનો ખૂબ આનંદ છે. આપ સૌનો આભાર. ફરીથી મળીશું. થેન્ક યુ.